જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પ્રભુનું સર્જન આ વિશ્વ અતિ સુંદર છે, પણ તેમાંય આ ચોમાસાના 4-4.5 માસ તો જાણે સ્વયં હજારો હજારો સ્વરૂપો ધરતી પર ધારણ કરીને જાણે પ્રભુ પ્રગટ્યા હોય તેવા દર્શન થાય છે. જગતના તમામ જીવો જાણે નવું જીવન મળ્યું હોય તેવો આનંદ અનુભવે છે. આપણે ઘણા દિવસ માં ગીતાજી પાસેથી ચાલતા શીખીએ છીએ અને આજે પ્રશ્ન કરીએ છીએ કે માં, ચાલતા ચાલતા જવું ક્યાં? તો પહેલાં પણ મેં કહ્યું છે કે સિદ્ધાંત સમજવા માટે દ્રષ્ટાંત સમજવો બહુ જરૂરી છે. દ્રષ્ટાંત કહીએ તો સિદ્ધાંત સમજાઈ જાય. એક જંગલમાં ત્રિભેટે એટલે જ્યાં ટ્રાયંગલ રસ્તો હોય ત્યાં એક સાધુ મહારાજ બેઠા હતા. 3 બાજુ એ રસ્તો જતો હતો. એક સામે જતો હતો, એક લેફ્ટમાં અને એક રાઈટમાં. જ્યાં એ બેઠા હતા ત્યાં સામે સીધો રસ્તો પડતો હતો. એકવાર મહારાજ ત્યાં જપ કરતા હતા તેવામાં લૂંટારુઓનું એક મોટું ટોળું ઘોડા ઉપર પસાર થઈ ધસમસતું આવ્યું. તે જમાનામાં આખી રાત લગ્ન થતા, વિધિ થતી, ધામધૂમ થતી અને અડધી રાતે જાન વળાવવામાં આવતી. હવે બન્યું એવું કે આપણે જોયું ને કે એ જમાનામાં લગ્નો આખો દિવસ ચાલતા અને રાતે વિદાય દેવાતી. જાનૈયા બળદગાડાઓમાં આવતા અને લગ્ન પતે એટલે જાન વળાવાઈ જતી. આખી રાત જાનૈયાઓ જંગલને રસ્તેથી રવાના થતા. લૂંટારુઓને ખબર પડી કે લગ્નની એક જાન આ રસ્તેથી જાય છે, એટલે તેઓ લૂંટવા માટે ટોળે ટોળા ઉમટ્યા. જાન તો ક્યારની નીકળી ગઈ હતી, રવાના થઈ ગઈ હતી. બધા લૂંટારુઓ જાન લૂંટવા માટે ભાગ્યા. હવે જંગલના વટાવતા વટાવતા પસાર કરતાં કરતાં ટ્રાયંગલ આવ્યું કે જ્યાં 3-4 રસ્તા પડતા હતા અને એ ટ્રાયંગલમાં વચ્ચે એક ઝાડની નીચે સાધુ મહારાજ બેઠા હતા. હવે આ બધું ટોળું ત્યાં આવીને મૂંઝાયું કે કઈ તરફ જવું. એટલા બધા રસ્તા છે કે જાન કઈ તરફ ગઈ હશે. ત્યાં કોઈએ સાધુ મહારાજને જોયા અને દોડીને 2-3 લૂંટારાઓ સાધુ પાસે આવ્યા. સાધુને કહ્યું કે અહીં તો 3-4 રસ્તા ફાટે છે. અમે સાંભળ્યું છે કે જાન આ રસ્તેથી ગઈ છે, પણ અમારે કયા રસ્તે જવું એ અમને સમજ નથી પડતી. જાન કઈ બાજુ ગઈ હશે ખબર નહીં. મોટી મોટી આંખો, મોટી મોટી મૂછો, બુકાની બાંધેલી અને હાથમાં તલવાર. સાધુને થયું કે નક્કી આ બધું લૂંટારુઓનું ટોળું છે, જાન લૂંટવા આવ્યું છે. સાધુ ઉપર કોઈની નજર ગઈ. લૂંટારાની ને પૂછ્યું, અરે ઓ બાવા, અહીંથી કોઈ જાન લગ્ન પતાવીને નીકળી છે, બોલ કયા રસ્તેથી ગઈ? અહીં તો 3-4 રસ્તા પડે છે, સમજ નથી પડતી કે જાન ક્યાંથી ક્યાં ગઈ હશે, બોલ જલ્દી. સાધુએ વિચાર્યું કે જો આ લોકોને સાચો રસ્તો બતાવીશ તો બિચારા નિર્દોષ લોકો લૂંટાઈ જશે અને દુષ્ટ લોકો કેટલાની લાજ લેશે એ તો જુદું. લૂંટારુઓ વધુ પડતી પૂછે એ પહેલાં સાધુએ કહ્યું કે આ ડાબી બાજુ બધા વળી જાઓ, આ જાન ડાબી બાજુ ગઈ છે, ત્યાં નીકળી જાઓ, આ રસ્તે જ જાન ગઈ છે. લૂંટારુઓનું ટોળું ડાબી બાજુ ધડામધડ નીકળી ગયું. હકીકતમાં જાન ગઈ હતી જમણી બાજુ. જો સહી રસ્તો બતાવે સાધુ તો કેટલાનું નુકસાન થાય, કેટલા લોકો મરાય, કેટલાની લાજ લૂંટાય, કેટલાના ઘરેણાઓ લૂંટાય, કેટલો વિનાશ થઈ જાય. પણ સાધુએ અગમચેતી વાપરી અને ખોટો રસ્તો બતાવ્યો. અને એ ખોટો રસ્તો એ જ સાચો રસ્તો હતો. જૂઠું બોલવામાં કોઈનું ભલું થતું હોય, કોઈની જાન બચતી હોય, કોઈને નુકસાન ન થતું હોય તો એવું જૂઠ પણ સત્ય જ છે. તેથી જવું ક્યાં એ વિચાર જ્યારે આવે અને રસ્તો ના સૂઝે ત્યારે ઘણીવાર કહું છું કે આપણાથી 1 ફૂટ ઊંચો નહીં
પણ 2 મીટર ઊંચો હોય જે વ્યક્તિ આવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોય તેવાને જ પૂછો, સરખે સરખાને નહીં પૂછો. એ જ જવાનો રસ્તો બતાવશે.